તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ ને બધાને સાથે સાથે બધાને જય શ્રી રામ. તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને અહીંયા તો ખરેખર કોઈ ઉઠ્યું નથી ખાસ કરીને, કેમ કે અહીંયા ઠંડી બહુ આવે છે એટલે તો ખાલી નાનાને ઉઠ્યા ખાલી પહેદવા અને બાકી આપણે ઉઠ્યા. પણ હવે એમને ચી ના ખબર કે આપણે ચી ના ઉઠે, કેમ કે કંપની મેશિપ હોય એટલે 4 વાગે ઉઠે એટલે ટેવ પડી જાય એટલે આપણે ઉઠ્યા. બાકી કોઈ એવું રીઝન બનતું નહીં કે ચા ઉઠ્યા. તો આજે આપણે જવાનું કરે, કેમ કે આજે આપણા બીસી ચાલુ થઈ જાય આજથી સોમવારથી. તો ખરેખર અહીંયા બહુ મજા આવી, 2 દાડા બહુ એન્જોય કર્યો. તો આજે જવું પડશે ઘરે, તો મજા નહીં આવે એમ થોડી. તો અને પાછું આ સ્કૂલમાં 6 વર્ષ ભણેલા એટલે થોડું વધુ ભાવ્યું એવું. તો આજે આપણે ઘરે જવાનું, તો આજના વ્લોગમાં બહુ મજા હશે, તો વ્લોગ કન્ટિન્યુ કરજો. તો આપણે આપણો બ્લેક કોરો લઈને જવાનું ઘરે. તો ચાલો ચા બા પી લઈએ પહેલાં અને પછી શાંતિ નીકળીએ, એમ કે નોકરી જવાનું 2 વાગે એટલે વાંધો નહીં કોઈ. તો ચા બા પી લીધી, તો ચાલો ચેતન જોડે જઈએ. ઉઠ્યો કે નહીં આરામ મક્કર. તો ઠરી ગયો બંકો આપણે જોઈ શકાય, કેમ કે ઠંડી એટલી બધી મૂકવાય એટલે કોઈ કીધા જેવું જ નહીં હોય. કાન તો અમારા બંકાને લઈ જવાનો હંગા અર્જુનને જોયા. તો નાની પગે લાગી દીધું. તો હવે ચાલો નીકળીએ ઘર બાજુ. અર્જુનને 2 જણા પપ્પુ જો ખાલી બાકાજી. તો આપણે બાઇક ઠરી ગયું, થોડું ગરમ થવા દે ને ગાડી. તો ચેતન આવજો ભાઈ. તો ચાલો જઈએ ઘર બાજુ. અર્જુન 2 જણા બેસી જાડે બંકાવે. ખરેખર 2 દિવસ ટ્રેન ખરેખર બહુ મજા આવી. તો આવી મજા એટલે કે આવી એન્જોયમેન્ટ હવે કોક જ દાડો મળે. તો હવે હાલ તો નોકરી આપણે જાણું હે, પછી ખબર નહીં ક્યારે આવવાનું થાય બોલાવું. અંબાજી જેવો રસ્તો આવી ગયો. ઘડીક ઉઠજો, ઘડીક સવાર પડશે. તો અર્જુનને ઉતારી દીધો હા. હવે આપણે જવાનું રિસીવ કર્યા. કાલ કે પેપર એટલે કોઈ આવડતું તો હે નહીં, બધા જે થાય જોઈ જાવ તમે. તો રિસીપ કઢાવા આવી જાય પરીક્ષાની. તો ભાઈ ગાડી તો રિસીપ આવી ગઈ. તો ચાલો જઈએ ઘર બાજુ. તો ફાઇનલી પાટણથી ઘરે આવી ગયા છીએ. તો આપણે તો મમ્મી પપ્પા હજુ ખેતર ગયા. તો કરણના ઘરે જઈએ, થોડું કામ એટલે. તો નેહા જવાની ઉંમર વધી જાય. તો આપણે વિડીયો ચાલુ કરી જોઈ શકો છો. તો આપણે વિડીયો જોતા હતા એલઈડી, અને કારણ હજુ 10:30 થયા તો નાળ નહીં. એટલે આ બેદરકાર છે નિહાળ પ્રત્યે બહુ પણ તો કરણ તૈયાર થઈ ગયો છે કે છોકરી વાળા જોવા બાને શું ખબર નહીં, એવું લાગે. તો કરણ નિહાળ જાય. તો ચાલો આપણે પણ જે કરે, કેમ કે બપોરે 2 વાગે કંપની જવાનું એટલે આરામ કરીએ, ભૂખે લાગે. તો પાણી ભરવાનું ચાલુ કરે, કોઈ નહીં એટલે આપણે કરીએ. તો પાણી કાઢી દીધું. તો ચાલો નહીં લઈએ અને પછી ખાઈ લઈએ, અને પછી નોકરી જવું પડશે. અને થોડો અવાજનો કોમ્પ્રોમાઇઝ કરજો, કેમ કે તબિયત ખરાબ એટલે. તો આપણે નહીં થઈ જાય તૈયાર. તો ચાલો ખાઈ લઈએ હવે. તો જમવાનું થઈ ગયું, તો ચાલો ખાઈ લઈએ. તો આપણે ખાઈ બેન થઈ ગયા તૈયાર. તો આપણે જવાનું બ્લેક ઘોડો લઈને હવે કંપનીમાં. તો બસ 8 મળીએ હવે કાલે.